નિર્મળાજી હમણાં જ હરિદ્વારથી ઘરે પાછા આવ્યા હતા. તેમની નાની બહેન ગીતા 6 મહિના સુધી બીમારી સામે લડ્યા પછી મૃત્યુ પામી હતી અને નિર્મળાજીએ જ એમનું છેલ્લું કામ કર્યું હતું. ગીતાના બાળકો ખૂબ રડી રહ્યા હતા અને નિર્મળાજીને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. તે ખૂબ દુઃખી હતા. બિલકુલ તૂટેલા માણસની જેમ પાછા આવ્યા હતા. તેમને બસ પોતાના દીકરા રાહુલ પાસેથી એક આલિંગન, એક ગરમ ચા અને થોડા સારા શબ્દો જોઈતા હતા. પરંતુ જ્યારે એમણે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો, તે 2 માળનું ઘર, જેને એમણે ઘણા વર્ષો પહેલાં મોટા શોખથી આછા પીળા રંગથી રંગાવ્યું હતું, જેને ખરીદવા માટે તેમણે 40 વર્ષ સુધી ઓફિસમાં સફાઈનું કામ કર્યું હતું, તો તેમનો શ્વાસ અટકી ગયો. ઘરના બગીચામાં એમના વાવેલા ફૂલની પાસે એમનો બધો સામાન પડ્યો હતો. એવી રીતે જાણે કે તે કચરો હોય. એમના કપડાં, એમના શૂઝ, એમના સ્વર્ગસ્થ પતિના ફોટા, એમના બાળકોના બાળપણના કાગળ, બધું જ બિલકુલ કચરાની જેમ. એમનું પર્સ એમના હાથમાંથી પડી ગયું. તે બસ દંગ રહીને ઊભા રહી ગયા. અને ત્યારે એમની વહુ દીપા બહાર આવી. દીપાએ એક નવો ડ્રેસ પહેર્યો હતો, જે જોઈને જ લાગી રહ્યું હતું કે ઓછામાં ઓછા 10,000 રૂપિયાનો હશે. તેના વાળ સેટ હતા અને તેના ચહેરાનો મેકઅપ બિલકુલ સારો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તે હંમેશા જ કોઈ બ્યુટી પાર્લરથી આવી હોય. તેમણે નિર્મળાજીને હમણાં જ પોતાની બહેનને દફનાવી હતી. દીપાએ એ જ મોટા, એ જ મીઠા ખોટા અવાજમાં કહ્યું, જેને સાંભળીને નિર્મળાજીને ગુસ્સો આવતો હતો કે ઓ માં, સારું થયું તમે આવી ગયા. અમે વિચાર્યું કે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ. તમારો તે બધો જૂનો સામાન ખૂબ જગ્યા રોકતો હતો અને નકામો પણ હતો. નિર્મળાજીનું દિલ ગુસ્સાથી હલી રહ્યું હતું. જૂનો સામાન? તે તો એમની આખી જિંદગી હતી. એમના બાળકોના ફોટા, આલ્બમ હતા. એમના જરૂરી કાગળ હતા. આ પહેલાં કે તે કોઈ બોલી શકે, દીપાએ હાથ હલાવીને તેમને રોકવા માટે કહ્યું કે હા હા, મને ખબર છે, પણ તમારે તમારા રૂમમાં જગ્યા જોઈતી હતી. અમે તેને નવા બાળકોના રૂમ બનાવવાના છીએ. રાહુલે તમને જણાવ્યું નથી હું 3 મહિનાની ગર્ભવતી છું? આ વાત સાંભળીને નિર્મળાજીને પેટમાં એક જોરથી ઈજા થઈ. ગર્ભવતી? અને એમને આ વાત ત્યારે ખબર પડી જ્યારે તેમનો સામાન બહાર ફેંકાઈ ચૂક્યો હતો. નિર્મળાજીએ હિંમત કરીને રાહુલ સાથે વાત કરવા માટે કહ્યું, પણ દીપાએ કહ્યું કે તે ઓફિસમાં છે અને મોડો આવશે. પછી દીપાએ એ જ પરેશાન કરનારું પોતાનાપણું બતાવ્યું અને એમનો હાથ પકડીને ઘરની પાછળ લઈ ગઈ. ત્યાં એક નાનકડો સ્ટોર રૂમ હતો. તે રૂમ, ત્યાં તે સિમેન્ટ અને ઓજારો રાખતા હતા. દીપાએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે જુઓ, તમે આ રૂમમાં રહી શકો છો. અમે તેને થોડો સાફ કરી દીધો છે અને એક પલંગ પણ લગાવી દીધો છે. થોડો નાનો છે પણ ઠીક છે. બસ તમારે શાંતિથી રહેવું પડશે. તમે જાણો છો ને, નવા બાળક માટે કોઈ ચિંતા નથી જોઈતી. નિર્મળાજીએ તે રૂમ જોયો. નાનો, કદાચ જ 6x6 ફૂટનો, જેમાં ભીની માટીની દુર્ગંધ હતી અને બારી એક અંધારી ગલી તરફ ખુલી હતી. તે પલંગ પર એક પાતળું ગંદુ ગાદલું હતું. તેમની અંદર કંઈક તૂટી ગયું, પણ એ જ પળે કંઈક ઊંડું અને તેજ આગની જેમ સળગી ઉઠ્યું. દીપા હજુ પણ હસીને ઊભી હતી. વિચારી રહી હતી કે માં તેને આભાર કહેશે. નિર્મળાજીએ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે દીપા, હું બિલકુલ સાચું કહી રહી છે. આ સફાઈ કરવાનો સમય છે. દરેક એવી વસ્તુની સફાઈ જે હવે મારા કામની નથી રહી. દીપાનું હાસ્ય એક પળ માટે અટકી ગયું. નિર્મળાજીએ પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને ઘણા વર્ષોથી સેવ કરેલો નંબર ડાયલ કર્યો. એમના વકીલ એડવોકેટ શર્માનો. તમે શું કરી રહ્યા છો માં? દીપાએ હવે ખોટી મીઠાશ છોડી દીધી હતી. સફાઈ કરી રહી છું.
નિર્મળાજીએ જવાબ આપ્યો, એવું જ જેવું તે કહ્યું હતું. જ્યારે ફોન વાગી રહ્યો હતો, નિર્મળાજીએ સીધું દીપાની આંખોમાં જોયું. 3 વર્ષમાં પહેલીવાર એમણે પોતાની નજરો ન હટાવી. એમણે તે ઘર પ્રેમથી આપ્યું હતું, પણ પોતાની ઇજ્જત ક્યારેય નહોતી આપી. અને હવે દીપાને ખબર પડવાની હતી કે આ ઘરમાં અસલી માલિક કોણ છે. વકીલ શર્માએ ફોન ઉપાડ્યો. તે ગીતાના છેલ્લા કામને લીધે થોડા દુઃખી હતા. વકીલ શર્મા, મારે કાલે સવારે ખૂબ જલ્દી તમને મળવું છે, નિર્મળાજીએ કહ્યું. દીપાના ચહેરા પરથી હાસ્ય પૂરી રીતે જતું રહ્યું હતું. નિર્મળાજીએ ફોન મૂકી દીધો. દીપાએ ગુસ્સાથી પોતાના હાથ બાંધી લીધા અને કહ્યું કે મને નથી ખબર તમે શું વિચારી રહ્યા છો માં, પણ હું તમને યાદ અપાવી દઉં કે આ ઘર રાહુલનું છે અને હું તેની પત્ની છું. જો તમારે અહીં રોકાવું છે તો તમારે અમારા નિયમ માનવા પડશે. નિર્મળાજીને ગુસ્સો આવ્યો કે તે જોરથી બોલી દે કે એમણે આ ઘર 40 વર્ષ સુધી બીજા લોકોના બાથરૂમ સાફ કરીને ખરીદ્યું હતું, પણ એમણે શાંત રહેવું સારું સમજ્યું. એમણે પોતાની 69 વર્ષની જિંદગીમાં આજ શીખી લીધું હતું કે તાકાત વગર બોલવાથી ફક્ત ઘોંઘાટ થાય છે. ઠીક છે, એમણે શાંતિથી કહ્યું. હું સ્ટોર રૂમમાં જ રોકાઈ જઈશ. દીપા નવાઈ પામી ગઈ. કદાચ તે લડાઈ કે રડવું કકડવું વિચારી રહી હતી. ઓહ, ખૂબ સારું, મને ખુશી છે કે તમે સમજી ગયા, દીપાએ થોડી વધારે હિંમતથી કહ્યું. અને સાંભળો, ફ્રિજમાં તમારા માટે કોઈ જગ્યા નથી, તો તમારે તમારું ખાવાનું જાતે ખરીદવું પડશે અને તમારા રૂમમાં રાખવું પડશે. આપણે રસોડું સાથે વાપરી ન શકીએ. ડૉક્ટરે કહ્યું છે કે ચિંતાથી દૂર રહેવાનું છે. નિર્મળાજીએ ધીરેથી માથું હલાવ્યું અને કહ્યું કે હા, કોઈ તકલીફ નથી. દીપા મલકાતી અંદર ચાલી ગઈ, જાણે તેને કોઈ લડાઈ જીતી લીધી હોય. નિર્મળાજી તે નાના રૂમમાં એકલા રહી ગયા. એમને દરવાજો બંધ કર્યો અને ત્યારે તેમને પોતાના રડવા દીધું. તે પોતાની બહેન માટે રડ્યા, પોતાના સ્વર્ગસ્થ પતિ માટે રડ્યા, તે મજબૂત અને ગર્વવાળી સ્ત્રી માટે રડ્યા જે તે ક્યારેય હતી, અને સૌથી વધારે તે પોતાના દીકરા રાહુલ માટે રડ્યા, જેણે ક્યારેય તેમને પોતાનો સુપરસ્ટાર કહ્યો હતો. તે પલંગ પર બેસી ગયા. દિવાલો પર ભીનાશના નિશાન હતા. ત્યારે તેમને પોતાની માની વાત યાદ આવી કે દીકરી એક સ્ત્રી આટલા માટે મજબૂત નથી હોતી કે તેની પાસે શું છે, તે એટલા માટે મજબૂત હોય છે કે તે બધું જ ગુમાવ્યા પછી પણ ફરીથી ઊભા થવાની હિંમત રાખે છે. એમણે આંસુ લૂછ્યા, પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને તે રૂમની બગીચામાં પડેલા પોતાના સામાનની દરેક વસ્તુનો ફોટો લેવાનું શરૂ કરી દીધું, કારણ કે જિંદગીને એમને શીખવ્યું હતું કે સત્યને હંમેશા પુરાવવું જોઈએ છે. તે રાત્રે રાહુલ 11 વાગ્યા પછી ઘરે આવ્યો. નિર્મળાજીએ દીપાનું જોરથી હસવું સાંભળ્યું. એમણે રાહ જોઈ. એમણે વિચાર્યું કે તે આવશે, સ્ટોર રૂમનો દરવાજો ખખડાવશે, પૂછશે કે માં, છેલ્લા કામ પછી કેમ છો? પણ તે ન આવ્યો. રાત્રે 12 વાગે જ્યારે એને રાહ જોઈ ન શક્યા તો તે ખુલ્લા પગે પરસાળમાં નીકળ્યા. તેમણે મોટા રૂમનો દરવાજો હળવેથી કકડાવ્યો અને કહ્યું કે રાહુલ દીકરા, મારે તારી સાથે વાત કરવી છે. દરવાજો થોડો ખુલ્યો. રાહુલે પોતાનો ચહેરો બહાર કાઢ્યો. તે થાકેલો લાગી રહ્યો હતો. તેની આંખોની નીચે કાળા કુંડાળા હતા. માં, ખૂબ મોડું થઈ ગયું છે. શું થયું? નિર્મળાજીનો અવાજ રડવા લાગ્યો. રાહુલ, આ લોકોએ મારો બધો સામાન બગીચામાં ફેંકી દીધો, મને સ્ટોર રૂમમાં રહેવા માટે આપી દીધો, અને તે મને એ પણ ન જણાવ્યું કે દીપા ગર્ભવતી છે. તેણે નીચે જોયું અને કહ્યું કે માં, હું તમને જણાવવાનો હતો, પણ તમે તો ગીતા માસી પાસે હતા અને મેં હમણાં જ પોતાની બહેનને દફનાવી છે. રાહુલ, હું પાછી આવી છું તો મારી સાથે કચરા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. માં, આ ગુસ્સાની વાત નથી. તે આંખો છોડતો બોલ્યો. અમને જગ્યા જોઈએ છે,
બાળક આવવાનું છે, વસ્તુઓ બદલવી પડશે. બદલવું? નિર્મળાજીને વિશ્વાસ ન થયો. રાહુલ, મેં આ ઘર ખરીદ્યું હતું, મેં તને આપ્યું હતું આ વિચારીને કે તું મને અહીં પ્રેમથી રાખીશ, આપણે પરિવારની જેમ રહીશું. આપણે પરિવાર છીએ. માં, પણ દીપાને ચિંતા થઈ રહી હતી. ગર્ભવતી હોવું મુશ્કેલ છે. ડૉક્ટરે કહ્યું છે કે તેને પરેશાન નથી કરવાની. અને હું નિર્મળાજીએ દુઃખથી પૂછ્યું, શું હું જરૂરી નથી? રાહુલે લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે ચોક્કસ તમે જરૂરી છો માં, પણ તમારે સમજવું પડશે. દીપા હવે મારો પરિવાર છે, મારી પહેલી અગ્રતા છે. તમે જ અમને શીખવ્યું હતું કે લગ્ન પછી પત્ની પહેલાં આવે છે. દરેક વાત એક સપ્પોની જેમ ભાગી. આવી રીતે નહીં દીકરા, તેમણે ધીરેથી કહ્યું. માં, મહેરબાની કરીને અમે થાકી ગયા છીએ. અમે કાલે વાત કરીશું. પ્રયત્ન કરો અને બધું સમજો. અને તેણે દરવાજો બંધ કરી દીધો. નિર્મળાજી તે પરસાળમાં ધ્રુજી રહ્યા હતા. એમનો દીકરો, તેને એમણે ઉછેર્યો હતો, જેને ભણતા શીખવ્યું હતું, જેને એમની સામે દરવાજો બંધ કરી દીધો હતો. તે સ્ટોર રૂમમાં એક ભૂતની જેમ પાછા આવ્યા. પણ હવે તે રડ્યા નહીં. એમની અંદરનું દુઃખ હવે પાક્કા ઈરાદા અને શાંત ગુસ્સામાં બદલાઈ ચૂક્યું હતું. એમને ખબર હતી આ વાતને એમ જ નથી છોડવાની. તે પલંગ પર બેસી ગયા અને સાઈડ ટેબલનું ખાનું ખોલ્યું. તેમાં એક જૂની નોટબુક હતી. જ્યારે તેમણે રાહુલને ઘર આપ્યું હતું ત્યારથી તે ઘરના બધા ખર્ચાઓનો હિસાબ એમણે આમાં રાખ્યો હતો. જ્યારે તેમણે પાના ફેરવવાનું શરૂ કર્યું તો જે એમણે જોયું તેનાથી એમનું લોહી જામી ગયું. પણ એમને પોતાની પહેલી લડાઈનું હથિયાર પણ મળી ગયું. રાતના 2 વાગી રહ્યા હતા. સ્ટોરરૂમમાં ફક્ત એક નળમાંથી ટપટપ પાણી પડવાનો અવાજ હતો. નિર્મળાજી હંમેશા પૈસાનો હિસાબ બરાબર રાખતા હતા, કારણ કે તે ગરીબીમાં મોટા થયા હતા. તેમણે રાહુલને ફક્ત એટલું કહ્યું હતું કે જરૂરી ખર્ચાઓ વિશે જણાવતા રહેજે. પહેલા વર્ષે રાહુલે બધા બિલ બતાવ્યા, પણ દીપા સાથે લગ્ન પછી બધું બદલાઈ ગયું હતું. હવે એમણે ચોપડી અને બેંકના કાગળ, જેને તે ફક્ત જરૂરિયાત માટે રાખતા હતા, તે સાથે જોયા. છેલ્લા 8 મહિનામાં ખૂબ મોટા પૈસા ટ્રાન્સફર થયા હતા. રાહુલ એક એન્જિનિયર હતો અને સારો પગાર કમાતો હતો, પણ આટલા મોટા વધારે ખર્ચાઓ માટે તો નહીં. એમના હાથ ધ્રુજી રહ્યા હતા. જ્યારે તેમણે મનમાં ગણતરી કરી, 35 લાખ લિવિંગ રૂમને નવો બનાવવામાં ખર્ચ થયા હતા. એમનો દર મહિનાનો ખર્ચ 3 થી 5 લાખ હતો, જે બિલકુલ અશક્ય હતો. એમણે 35 લાખ રૂપિયા ફક્ત 8 મહિનામાં ખર્ચ કરી દીધા હતા. ત્યારે તેમને યાદ આવ્યું, જ્યારે એમણે રાહુલને ઘર આપ્યું હતું તો એક બચત ખાતાનો ઉપયોગ કરવાની પરવાનગી પણ આપી હતી. એમાં એમની નિવૃત્તિ અને નોકરી છોડવા પર મળેલા લગભગ 50 લાખ રૂપિયા હતા. આ જરૂરિયાતના સમય માટે હતા. ધ્રુજતા હાથોથી તેમણે બચત ખાતાના કાગળો કાઢ્યા. એમની દુનિયા તૂટી ગઈ. 50 લાખમાંથી ફક્ત 7 લાખ બચ્યા હતા. 43 લાખ ગાયબ, 1 વર્ષથી પણ ઓછા સમયમાં. અને એમને ખબર જ ન પડી, કારણ કે તે પોતાની બહેનની સંભાળમાં વ્યસ્ત હતા. તે ઊભા થયા. એમના પગ ધ્રુજી રહ્યા હતા. દીપા અને રાહુલે તેમનો ઉપયોગ કર્યો હતો. એમને શરમાવ્યા હતા, અને તે પણ એમની પોતાની મહેનતની કમાણીથી. નિર્મળાજી સાનામાના ઘરની બહાર નીકળ્યા. તે ગલીમાં રહેતા શાંતિ આંટીના ઘર સુધી ગયા. શાંતિ આંટી પણ એમની જેમ એકલા વિધવા હતા અને સવારે બિસ્કિટ બનાવીને વેચતા હતા. શાંતિ આંટીએ જલ્દીથી દરવાજો ખોલ્યો અને કહ્યું કે દીકરી, આટલી સવારે છેલ્લા કામથી આવી છો, આવો આવો. નિર્મળાજી શાંતિથી આંટીના નાના ગરમ રસોડામાં બેસી ગયા. ત્યાં તાજા લોટ અને કોફીની સુગંધ હતી. એ જ સુગંધ જે ક્યારેક એમના ઘરમાં આવતી હતી. એમણે શાંતિ આંટીને બધું જ જણાવી દીધું. શાંતિ આંટીએ એમનો હાથ પકડી લીધો
અને કહ્યું કે દીકરી, હું તને કહેવા નહોતી માંગતી જ્યારે તું બીમાર બહેન પાસે હતી, પણ હા, મેં કંઈક અજીબ વાતો જોઈ છે. શું આંટી, દીપા નોકરી નથી કરતી ને? પણ તે દર 2 અઠવાડિયે નવી કાર બદલે છે, ક્યારેક લાલ ક્યારેક સફેદ, અને જે બેગ તે મોલમાંથી લાવે છે તે હજારો રૂપિયાના હોય છે. અને રાહુલ, તે ખૂબ થાકેલો લાગે છે, ખૂબ પાતળો થઈ ગયો છે. શાંતિ આંટીએ ધીરેથી આગળ કહ્યું કે અને 2 અઠવાડિયા પહેલાં જ્યારે તું હરિદ્વારમાં હતી, મેં એમને તારું જૂનું ફર્નિચર વેચતા જોયા હતા. તે સારી ડિઝાઇનવાળું લાકડાનું જે તારી માએ તને આપ્યું હતું. થોડા લોકો ટ્રક લઈને આવ્યા અને દીપા હસી રહી હતી, પૈસા ગણી રહી હતી. નિર્મળાજીના હાથમાંથી કોફીનો કપ પડીને તૂટી ગયો. તે ફર્નિચર જે એમની માએ એમને આપ્યું હતું, 70 વર્ષ જૂનું, જેની કિંમત પૈસાથી વધારે એમના પરિવારની યાદમાં હતી, અને દીપાએ તેને કચરાની જેમ વેચી દીધું. નિર્મળાજીને સમજાયું કે દીપા એમને ઘરમાંથી નહોતી કાઢી રહી, તે એમને મિટાવી રહી હતી. એમનો ભૂતકાળ, એમની યાદો, એમનો હોવાનો અર્થ, અને એમનો દીકરો તેને આ બધું કરવા દઈ રહ્યો હતો. સૂરજ નીકળતા પહેલાં તે સ્ટોર રૂમમાં પાછા આવ્યા. બેંકના કાગળ એમની ખોળામાં હતા. એમણે એક પાક્કો નિર્ણય લઈ લીધો હતો. જો તે આ રમત રમવા માંગે છે તો તે પણ રમશે, પણ પોતાના નિયમ પર. કારણ કે એમને એક ખૂબ જરૂરી વાત નહોતી ખબર. તે ઘર હજુ પણ નિર્મળાજીના નામે હતું. રાહુલે ક્યારેય કાગળનું કામ નહોતું કરાવ્યું. નિર્મળાજીએ ફક્ત બોલીને રહેવાની પરવાનગી આપી હતી. સવારે 9 વાગે નિર્મળાજી વકીલ શર્માના ઓફિસમાં હતા. તે છેલ્લા કામ વાળી સૌથી સારી કાળી સાડી પહેરીને આવ્યા હતા, વાળ કસીને બાંધેલા. એમણે શીખી લીધું હતું કે જ્યારે તમે પોતાના હક માટે લડવા જાઓ છો તો ઇજ્જતદાર દેખાવું ખૂબ જરૂરી છે. એમણે વકીલ શર્માને બધું જ જણાવ્યું. ફોટા, નકલ, બેંકના કાગળ, વકીલનો ચહેરો ચિંતામાંથી ગુસ્સામાં બદલાઈ ગયો. નિર્મળાજી, આ ખૂબ મોટી વાત છે, વકીલ શર્માએ કહ્યું. એમણે ઘરના કાગળ જોયા અને પછી એમના ચહેરા પર એક હોશિયાર માણસનું હાસ્ય આવ્યું. નિર્મળાજી, તમે જાણો છો કે આ ઘરના કાગળ હજુ પણ પૂરી રીતે તમારા નામે છે. રાહુલે ક્યારેય અસલી માલિકી હક બદલ્યો નહોતો. તો આનો શું અર્થ છે? આનો અર્થ છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે એમને અહીં રહેવાની પરવાનગી પાછી લઈ શકો છો. કાયદાના હિસાબે તે તમારા ભાડુઆત છે, વગર કોઈ કરારના. ઘર તમારું છે. નિર્મળાજીના દિલમાં પહેલીવાર આશા જાગી. અને 43 લાખ રૂપિયાનું શું? વકીલે કાગળ જોયા અને કહ્યું કે આ પૈસા તમારી સ્પષ્ટ પરવાનગી વગર કાઢવામાં આવ્યા છે. કાયદાકીય રીતે આ પરિવારમાં છેતરપિંડી છે. હું રાહુલને જેલ મોકલવા નથી માંગતી, નિર્મળાજીએ જલ્દીથી કહ્યું. હું બસ ન્યાય માગું છું. વકીલ શર્માએ કહ્યું કે ન્યાય માટે વાત કરવાની તાકાત જોઈએ. એમનો પ્લાન તૈયાર થઈ ગયો. પહેલાં બધા બેંકના પાસવર્ડ બદલવામાં આવશે. બીજું, વેચાયેલા જૂના ફર્નિચર સાથે દરેક વસ્તુની યાદી બનશે અને તે પરવાનગી વગર વેચવાની રિપોર્ટ કરશે. ત્રીજું, રાહુલને જણાવવામાં આવશે કે તે 30 દિવસમાં ઘર છોડી દે અથવા એક નવો ભાડા કરાર સાઇન કરે, ભાડું પોતાના જ દીકરા પાસેથી. નિર્મળાજી નવાઈ પામ્યા હતા. નિર્મળાજી વકીલ શર્માને કહ્યું, તમારા દીકરાએ તમને ઘરમાંથી કાઢીને સ્ટોર રૂમમાં નાખ્યા, તમારા પૈસા ખર્ચ કર્યા, તમારી માનું ફર્નિચર વેચી દીધું. શું તમને સાચે જ લાગે છે કે તે ત્યાં પૈસા આપ્યા વગર રહેવાના લાયક છે? નિર્મળાજી શાંત થઈ ગયા. વકીલ સાચા હતા. નિર્મળાજીએ વકીલને જણાવ્યું કે તેમની પાસે એક બીજું એપાર્ટમેન્ટ છે જે એમના પતિનું હતું, જેનું ભાડું અલગ ખાતામાં આવે છે. રાહુલને આના વિશે નથી ખબર. વકીલ શર્મા મલકાયા અને કહ્યું કે ખૂબ સારું, તમે પૈસાની બાબતમાં સ્વતંત્ર છો.
તમે હવે તમારો રસ્તો જાતે પસંદ કરી શકો છો. નિર્મળાજીએ અંતમાં કહ્યું કે મને ન્યાય જોઈએ છે. હું ઈચ્છું છું કે તે શીખે કે પોતાની મા સાથે ખરાબ વર્તન નથી કરતા. વકીલ શર્માએ ચેતવણી આપી કે આ લડાઈ મુશ્કેલ હશે. રડવું, બૂમો પાડવી અને રાહુલ એમને ખરાબ અનુભવ કરાવશે. પણ નિર્મળાજીએ મજબૂતીથી કહ્યું કે તે તૈયાર છે. સાંજે 6 વાગે નિર્મળાજી ઘરે આવ્યા. તેમના હાથમાં 3 સામાનની થેલી હતી. એમણે સ્ટોરરૂમમાં ખાવાનું બનાવવા માટે નાનું ઇલેક્ટ્રિક ગ્રીલ અને થોડો સામાન ખરીદી લીધો હતો. જેવા તે અંદર આવ્યા, બેસવાના રૂમમાંથી અવાજો આવ્યા. દીપા ત્યાં ગુલાબી ડ્રેસમાં તૈયાર હતી. તેના મા પપ્પા પણ મિસ્ટર અને મિસિસ વર્મા ત્યાં હતા. રાહુલ થોડો વ્યગ્ન લાગી રહ્યો હતો. મા દીપાએ નાની મીઠી અવાજમાં કહ્યું, સારું થયું તમે આવી ગયા. મેં પરિવારનું ખાવાનું બનાવ્યું છે. મારા મા પપ્પા આપણી હાલત સમજવા માંગે છે. નિર્મળાજીએ જલ્દીથી નમસ્તે કર્યું અને સ્ટોરરૂમ તરફ જવા લાગ્યા. પણ દીપાએ તેમનો હાથ પકડી લીધો અને એમને ખાવાના ટેબલ પર બેસવા માટે આગ્રહ કર્યો. તે ટેબલ જે તેમણે 15 વર્ષ પહેલાં જૂની વસ્તુઓના માર્કેટમાંથી ખરીદ્યું હતું. દીપાના મા પપ્પાએ વાતો શરૂ કરી. મિસ્ટર વર્માએ કહ્યું કે કંઈક ગેરસમજણ થઈ રહી ગઈ છે. મિસિસ વર્માએ તે જ અવાજમાં કહ્યું કે જુવાન લોકોને પોતાની જગ્યા જોઈએ અને બાળક આપવાનું છે. હું અલગ જગ્યાની જરૂરિયાત સમજું છું. નિર્મળાજીએ આરામથી કહ્યું, પરંતુ હું આ નથી સમજતી કે મારો સામાન બગીચામાં કેમ ફેંકી દીધો. દીપાએ નાટક કરતાં કહ્યું કે ઓ માં, તેને ભૂલી જાઓ. તે તો બસ નાની ભૂલ હતી. મિસિસ વર્માએ અસલી વાત પર આવતા કહ્યું કે અને તમારી ઉંમરમાં તમારે બધા માટે વસ્તુઓ સરળ કરવા વિશે વિચારવું જોઈએ. ખૂબ સારા વૃદ્ધાશ્રમ હોય છે જ્યાં તમારી ઉંમરના લોકો હોય છે. તો આ હતું આ ખાવાનું અસલી કારણ. તે તેમને વૃદ્ધાશ્રમ મોકલવા માંગતા હતા. નિર્મળાજીએ રાહુલ તરફ જોયું. તે ચૂપચાપ ખાવાનું ખાઈ રહ્યો હતો. રાહુલ તું શું વિચારે છે? તેણે ઉપર જોયું. તે થાકેલો અને ખાલી લાગી રહ્યો હતો. માં, હું બસ ઈચ્છું છું કે બધું ઠીક થઈ જાય. શાંતિ હોય, શાંતિ. નિર્મળાજીએ ફરીથી કહ્યું, તું મારી પાસે શાંતિ માંગી રહ્યો છે જ્યારે તમે લોકો મને વૃદ્ધાશ્રમ મોકલવાનો પ્લાન બનાવી રહ્યા છો. મિસિસ વર્માએ તરત પૈસાની મુશ્કેલી પર વાત શરૂ કરી દીધી. દીપાએ જણાવ્યું કે બેંકના ખાતામાં કંઈક ગડબડ છે. કોઈ ગડબડ નથી. નિર્મળાજીએ સાફ અવાજમાં કહ્યું, મેં બસ મારા ખાતાના પાસવર્ડ બદલી દીધા છે, જેવું મારે પહેલાં જ કરી લેવું જોઈતું હતું. દીપાએ જોરથી સમજી પાડી દીધી. જોયું રાહુલ, મેં તને કહ્યું હતું કે તારી માં અજીબ આદતો કરી રહી છે. તમે આવું કેમ કર્યું માં? તે પૈસા પરિવાર માટે હતા. તે પૈસા મારા છે. નિર્મળાજીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તે પૈસા મેં 40 વર્ષની મહેનતથી બચાવ્યા હતા, જેને મેં મારી પરવાનગી વગર ખર્ચ કરી દીધા. 8 મહિનામાં 43 લાખ રૂપિયા. શું ખરીદ્યું તે દીપા? દીપાનો ચહેરો સફેદ પણ થઈ ગયો. તમારી હિંમત કેવી રીતે થઈ? મારી હિંમત કેવી રીતે થઈ કે હું મારા પૈસાનો હિસાબ માંગું? તને પૂછું કે મારી માનું ફર્નિચર કેમ વેચી દીધું? તે મારી બહેનના છેલ્લા કામથી આવવા પર મારી સાથે કચરા જેવું વર્તન કેમ કર્યું? તે પૈસા ઘરને ઠીક કરવા માટે હતા. દીપા જોરથી બોલી, આ ઘર પહેલાંથી જ ખૂબ કિંમતી છે. નિર્મળાજીએ દરેક વાત પર ભાર મૂકતા કહ્યું કે અને આ હવે પણ મારું છે. આખા ટેબલ પર બિલકુલ શાંતિ છવાઈ ગઈ. દીપાએ ડરતા ડરતા આંખો પટપટાવી. શું? જે તે સાંભળ્યું. આ ઘર મારા નામે છે અને ક્યારેય નવા કાગળ નથી બનાવ્યા. રાહુલ અહીં મારી પરવાનગીથી રહે છે અને હું જ્યારે ઈચ્છું તે પરવાનગી પાછી લઈ શકું છું. દીપાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. મિસ્ટર અને મિસિસ વર્મા ગભરામણમાં એકબીજાને જોવા લાગ્યા. રાહુલે પોતાનું માથું હાથોમાં છુપાવી દીધું. નહીં, આ ખોટું છે.
દીપા ઘરેથી ધીરેથી બોલી. રાહુલે મને જણાવ્યું હતું કે આ ઘર તેનું છે. તેણે લગ્ન પહેલાં કસમ ખાધી હતી તો તેણે તારી સાથે ખોટું બોલ્યું. નિર્મળાજીએ શાંત અવાજમાં કહ્યું. સત્ય એ છે કે આ ઘર કાયદાના હિસાબે મારું છે. દીપા રાહુલ પર ગુસ્સા વાળા જાનવરની જેમ પલટી ગઈ. મને જણાવ કે આ ખોટું છે. કહે કે આ પાગલ વૃદ્ધ સ્ત્રી ખોટું બોલી રહી છે. રાહુલે ધીરેથી માથું ઉઠાવ્યું. તેની આંખોમાં આંસુ હતા. સાચું છે, તેણે ધીરેથી કહ્યું. મેં ક્યારેય કાગળનું કામ પૂરું નથી કર્યું. દીપા સમજી ગઈ. તેણે રાહુલ સાથે પ્રેમ માટે નહીં, ઘર માટે લગ્ન કર્યા હતા. મિસિસ વર્મા ગુસ્સાથી ઊભા થઈ ગયા. આ બિલકુલ ખોટું છે. અમે જઈ રહ્યા છીએ. હું આ આરોપ નહીં સાંભળું. આ આરોપ નથી, આ સત્ય છે, નિર્મળાજીએ કહ્યું. અને મારી પાસે બધા કાગળ છે આ બતાવવા માટે. મિસ્ટર વર્માએ તેમની તરફ આંગળી ઉઠાવી અને કહ્યું કે તમે એક ખરાબ માં છો. એક સાચી માં પોતાના દીકરા સાથે આવું નથી કરતી. તે વાતોથી તેમને દુઃખ થયું. પણ નિર્મળાજીએ જવાબ આપ્યો કે એક સાચી માં પોતાના બાળકોની ઇજ્જત કરતાં વસ્તુઓની કિંમત કરતાં શીખવે છે. જો રાહુલ નથી શીખ્યું તો આ તેની ભૂલ છે, મારી નહીં. નિર્મળાજી સ્ટોર રૂમ તરફ ચાલી ગયા. પાછળથી એમને દીપાના રડવાનો જોરથી અવાજ, મિસિસ વર્માનું બૂમો પાડવું અને રાહુલનું બધું શાંત કરવાનો પ્રયત્ન સંભળાઈ રહ્યો હતો. એમણે દરવાજો બંધ કરી દીધો. આ તેમની જિંદગીનો સૌથી મુશ્કેલ સામનો હતો, પણ જરૂરી પણ હતો. રાત્રે 11 વાગ્યે રાહુલે સ્ટોર રૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો. માં, દરવાજો ખોલો, આપણે વાત કરવી છે. નિર્મળાજીએ દરવાજો ન ખોલ્યો. માં, મહેરબાની કરીને દીપા ખૂબ દુઃખી છે. ડૉક્ટરે બોલ્યું છે કે ચિંતા નથી લેવાની. હું શું કરું? શું તમારી સામે ઘૂંટણીએ પડીને સોરી બોલું? મને જણાવો તમે શું ઈચ્છો છો અને હું તે કરીશ, પણ મહેરબાની કરીને અમારી પાસેથી ઘર ન છીનવો. નિર્મળાજીએ દરવાજો જોરથી ખોલી દીધો. રાહુલ ખૂબ પરેશાન હાલતમાં હતો. તેની આંખો લાલ હતી, શર્ટ ગંદો હતો. નિર્મળાજીને પહેલીવાર કોઈ દયા ન આવી, ફક્ત ગુસ્સો આવ્યો. રાહુલ, એમણે શાંત અવાજમાં કહ્યું, મેં તને આ ઘર પ્રેમથી આપ્યું હતું. મારા પૈસા સારા દિલથી આપ્યા હતા, પણ તે મારી સાથે કચરા જેવું વર્તન કર્યું. શરમાવ્યા, ચોરી કરી, ખોટું બોલ્યા. અને જ્યારે હું બહેનના છેલ્લા કામથી આવી તો તે મને સડક પર ફેંકી દીધી. તે દીપાની ભૂલ હતી અને ખબર હતી. નિર્મળાજીનો અવાજ તેજ થઈ ગયો. અને તે કંઈ ન કર્યું. તે મારી સામે દરવાજો બંધ કર્યો અને કહ્યું કે તે તારી સૌથી જરૂરી માણસ છે. રાહુલ તેમની સામે ઘૂંટણીએ પડી ગયો અને માફ કરી દો માં. હું ડરપોક હતો. હું સૌથી ખરાબ દીકરો હતો, પણ મહેરબાની કરીને અમને સડક પર ન છોડો. નિર્મળાજીએ તેને જોયો. ઘૂંટણીએ રડવાવાળો આ તેમનો નાનો બાળક નહોતો. આ એક મોટો માણસ હતો, જેણે ખોટું પસંદ કર્યું અને હવે તેના પરિણામ સહન કરવાના હતા. હું તમને સડક પર નહીં છોડું, એમણે કહ્યું, પણ હવે બધું ખૂબ વધારે બદલાઈ જશે. કાલ તું મારી સાથે વકીલ શર્માના ઓફિસમાં આવીશ અને અમે એક કરાર સાઇન કરીશું. જે તમે બોલશો મોં. અને દીપાને મારો દરેક રૂપિયો પાછો અપાવવો પડશે. કાં તો તે ચૂકવશે કાં તો તું, પણ તે જરૂર ચૂકવવો પડશે. રાહુલે હારતા માથું હલાવી દીધું. હવે જાઉં, હું થાકી ગઈ છું. જવા પહેલાં તેણે દુઃખથી તેમને જોયા અને પૂછ્યું કે શું તમે મારાથી નફરત કરો છો માં? નહીં રાહુલ, તેમણે દુઃખથી કહ્યું. હું તારાથી નફરત નથી કરતી, પણ હું તને ઓળખતી નથી. જે દીકરા મેં ઉછેર્યો જ હતો તે આવું ક્યારેય ન કરે. નિર્મળાજીએ દરવાજો બંધ કર્યો અને પહેલીવાર સારી રીતે સૂઈ ગયા. એમણે પહેલી નાની લડાઈ જીતી લીધી હતી, પણ મોટી લડાઈ હજુ શરૂ થઈ હતી. બીજી સવારે રાહુલ અને નિર્મળાજી વકીલના ઓફિસ ગયા. દીપા અને તેની સાથે ચોંટીને આવી. તેને કાળા ચશ્મા પહેર્યા હતા અને હાથમાં ટીસ્યુ રાખ્યું હતું. નાટક કરવા માટે તૈયાર. વકીલ શર્માએ
ગંભીર અવાજમાં વાત શરૂ કરી. પહેલી વાત ઘરની હાલત. તેમણે ઘરના કાગળની નકલ ટેબલ પર રાખી. તમે જોઈ શકો છો, આ ઘર પૂરું 100% નિર્મળા દેવીના નામે નોંધાયેલું છે. કોઈ બીજું માલિક નથી. દીપાએ ચશ્મા ઉતારીને ફેંકી દીધા અને કહ્યું કે કોઈ નથી શકતું. રાહુલે મને જણાવ્યું હતું કે આ ઘર તેનું છે. દીપાએ તને શું જણાવ્યું તે જરૂરી નથી, વકીલે તે જવાબમાં કહ્યું. કાયદાકીય સત્ય એ છે કે નિર્મળાજી એકલા માલિક છે. દીપાનો ચહેરો પીળો પડી ગયો. તેણે ડરતા ડરતા રાહુલને પૂછ્યું કે શું આ સાચું છે? રાહુલે માથું નીચું કરી લીધું અને કહ્યું, હા. દીપા બૂમ પાડી ઉઠી, અને તું મને ક્યારે જણાવવાનો હતો? તે મારી પાસે કસમ ખાધી હતી કે તારી પાસે ઘર છે. વકીલે એમને શાંત કર્યા. બીજી વાત, પરવાનગી વગર પૈસા કાઢવા. 43 લાખ રૂપિયાની ચોરી મેં નથી લીધા. રાહુલે પોતાનો બચાવ કર્યો. મેં તો બસ દીપાને કાર્ડ વાપરવા દીધું હતું. કાર્ડ તારા નામે હતું. વકીલે કહ્યું, તો કાયદાકીય રીતે તું જ જવાબદાર છો. રાહુલ અને દીપા અંદરો અંદર લડવા લાગ્યા. નિર્મળાજીને ખુશી નહીં, ફક્ત દુઃખ થયું. બસ એમણે મજબૂત અવાજમાં કહ્યું, અને એની ચિંતા નથી કે કોણ ખર્ચ કર્યો. તમે બંને જવાબદાર છો અને આ પૈસા પાછા આપવામાં આવશે, 1-1 રૂપિયો. રાહુલે કહ્યું કે એમની પાસે 43 લાખ રૂપિયા નથી, તો તમારે તે પૈસા નાના નાના ભાગોમાં વ્યાજ સાથે પાછા આપવા પડશે. વકીલે કહ્યું. દીપા જોરથી નાટક કરતા હસી અને બોલી, આ તમે પોતાના જ દીકરા પાસેથી વ્યાજ લેશો? હું તે માણસ પાસેથી વ્યાજ લઈશ જેણે મારા પૈસા ચોર્યા. નિર્મળાજીએ જવાબ આપ્યો, તે મારા નિવૃત્તિના પૈસા હતા, જે મેં 40 વર્ષ ઓફિસમાં બાથરૂમ સાફ કરીને કમાયા હતા, અને તેને ફરવા અને કપડાં પર ખર્ચ કરી દીધા. વકીલ શર્માએ ત્રીજી વાત શરૂ કરી. જૂના ફર્નિચરને પરવાનગી વગર વેચી દેવું, કેટલામાં વેચ્યું તે? નિર્મળાજીએ ફરીથી પૂછ્યું. 1500 રૂપિયામાં. 1500 રૂપિયામાં? નિર્મળાજીની માની આપેલી વસ્તુ, તે ફર્નિચર 1 લાખથી વધારેનું હતું. તે ઊભા થઈ ગયા. કેમ વેચ્યું? કારણ કે તેને નકામું અને જૂનું ફર્નિચર લાગ્યું, જેમ હું તને નકામી અને વૃદ્ધ સ્ત્રી લાગુ છું. તેમણે પોતાનો ફોન કાઢ્યો અને તે ફોટો બતાવ્યો, જે તેમણે બગીચામાં પડેલા સામાનનો લીધો હતો. દીપાનો ચહેરો ઉતરી ગયો. મેં વિચાર્યું હતું કે આ તે વસ્તુઓ છે જે તમે વાપરતા નથી, અને તે વગર પૂછીએ ફેંકી દીધું જ્યારે હું મારી બહેનનું છેલ્લું કામ કરીને આવી હતી. નિર્મળાજી વકીલ તરફ ફર્યા અને કહ્યું કે વકીલ શર્મા, મને આ બંને મારા ઘરમાંથી જોઈએ. એમને ઘરમાંથી કાઢવાનું કામ શરૂ કરો. નહીં માં, રાહુલ જોરથી બોલ્યો. મહેરબાની કરીને અમે ક્યાં જઈશું? દીપા ગર્ભવતી છે. તારે આ બધું ત્યારે વિચારવું જોઈતું હતું જ્યારે તે મારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું હતું. નિર્મળાજીને અસલી ડર દીપાની આંખોમાં દેખાયો, અને પછી એમને યાદ આવ્યું કે તે ગર્ભવતી છે અને તે એમનું નવું પુત્ર કે પૌત્રી છે. હું તેમને સડક પર નહીં છોડું. નિર્મળાજીએ અંતમાં કહ્યું, પણ ધ્યાનથી સાંભળો, તમે ભાડા કરાર સાઇન કરશો. તું દર મહિને 18,000 ભાડું આપીશ અને 12,000 જૂના કર્જનો પૈસો આપીશ. પૂરા 30,000 રૂપિયા દર મહિને આવતા 3 વર્ષ સુધી. જો તે એક પણ ચૂકવણી છોડી દીધી તો હું વગર કોઈ સવાલે તમને કાઢી મૂકીશ. 30,000 રૂપિયા. અમે આટલા પૈસા નહીં આપી શકીએ. રાહુલે કહ્યું, તો દીપા નોકરી કરશે જેમ બાકી બધા લોકો કરે છે. હું ગર્ભવતી હોવા છતાં પણ ફર્શ સાફ કરતી હતી, તો મને કોઈ બહાનું ન જણાવતા. દીપાએ એમને ઘૂરીને જોયું. તેના ચહેરા પર ખૂબ નફરત હતી. તમે પસ્તાશો જ્યારે તમારું પુત્ર પૌત્રી થશે. તમે તેને મળી નહીં શકો. તમે એકલા દુઃખી થઈને ભરશો. જો આજ મારું નસીબ છે તો ઠીક છે, પણ હું ફરીથી પોતાના જ ઘરમાં ગુલામ નહીં બનું. કાગળ સાઇન થઈ ગયા. રાહુલે ધ્રુજતા હાથે સાઇન કર્યા. દીપાએ ન ઈચ્છતા છતાં પણ કર્યા. જ્યારે તે ઓફિસથી નીકળ્યા તો એમને નિર્મળાજી સાથે એક પણ વાત
ન કરી. નિર્મળાજીએ તાજી હવામાં શ્વાસ લીધો. તે જીતી ગયા હતા, પણ જીતેલો અનુભવ નહોતા કરી રહ્યા. તેમણે ઘર જીતી લીધું હતું, પણ પોતાનો દીકરો ગુમાવી દીધો હતો. 3 દિવસ પછી નિર્મલાજીને સ્ટોર રૂમમાં છાતીમાં દુખાવો થયો. તે નાનો એવો હાર્ટ એટેક હતો. શાંતિ આંટીએ તેમને બેભાન જોયા અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. જ્યારે તે હોસ્પિટલના બેડ પર જાગ્યા, નર્સે જણાવ્યું કે તેમના બીજા બાળકો મીરા અને ગૌરવ, જે ખૂબ દૂર રહેતા હતા, તરત પ્લેન પકડીને આવી ગયા છે. રાહુલ, નર્સે અટકતા કહ્યું. તમારા દીકરા રાહુલને 7 કલાક પહેલાં જણાવવામાં આવ્યું હતું. તે ન આવ્યો. તે વાતોથી તેમને હાર્ટ એટેક વધારે દુઃખ થયું. મીરા અને ગૌરવ અંદર આવ્યા. મીરા જે વકીલ હતી અને ગૌરવ જે એન્જિનિયર હતો, બંને રડી રહ્યા હતા. એમણે બધું જ જણાવ્યું. બગીચામાં સામાન, સ્ટોર રૂમ, દીપા, ચોરી, ફર્નિચરનું વેચાણ. એમની આંખોમાં ડર અને ગુસ્સો હતો. રાહુલે આ બધું કર્યું. મીરા જોરથી બોલી, હું તેને મારી નાખીશ. ગૌરવ, રોકાઈ જાઓ. એમણે રોક્યા. મીરા અને ગૌરવ પ્રયત્ન કર્યો, પણ રાહુલે ફોન ન ઉપાડ્યો. માં, જ્યારે તમે અહીંથી ઠીક થશો, તમે મારી સાથે ડે-નંબર કરશો. મીરાએ પાકા અવાજે કહ્યું. નહીં, હું ભાર નથી બનવા માંગતી. નિર્મળાજીએ કહ્યું. તમે ભાર નથી, મીરા જોરથી બોલી. તમે અમારી માં છો. તમે અમારા માટે બધું જ કર્યું. હવે અમારો વારો છે તમારું ધ્યાન રાખવાનો. ગૌરવે કહ્યું કે સારી પતિ પત્નીને માં અને પરિવાર છોડવાનું નથી કહેતી. તે બધાને જોડે છે, તોડતી નથી. તે વાતોએ નિર્મળાજીને રડાવી દીધા. ડૉક્ટરે કહ્યું કે ચિંતાના કારણે હાર્ટ એટેક આવ્યો. એમને પોતાની જિંદગીમાં મોટા બદલાવ જોઈએ, ઈલાજ જોઈએ અને એવા લોકો જોઈએ જે એમને સંભાળે, ન કે તોડે. અને સૌથી મોટી ચિંતા એમનો સૌથી મોટો દીકરો અને તેની હાલત. ડૉક્ટરે ઈલાજ માટે તેમને 3 મહિના સુધી રાહુલ સાથે વાત બંધ કરવા માટે કહ્યું. નિર્મળાજીએ આ વાત માની લીધી. એમને ખરાબ અનુભવ કર્યા વગર સીમા બનાવવાની પરવાનગી મળી ગઈ હતી. મીરાએ એમને એમના પતિના નાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ કરાવી દીધા. તે નાનો સામાન્ય રૂમ હતો, પણ શાંત અને સાફ. 1 અઠવાડિયા પછી નિર્મળાજી નાના ઘરની નાની બાલ્કની પર કોફી પી રહ્યા હતા. વકીલ શર્માનો ફોન આવ્યો. નિર્મળાજી, રાહુલે પહેલી ચૂકવણી કરી દીધી છે, 30,000 રૂપિયા. સારું. અને દીપાએ એક મોટો સ્ટોરમાં પરફ્યુમ વેચવાની નોકરી લઈ લીધી છે. નિર્મળાજી હળવું હસ્યા. દીપા, જેણે ક્યારેય કામ નહોતું કર્યું, હવે પરફ્યુમ વેચી રહી હતી. જિંદગીના સબક અજીબ હોય છે. 3 દિવસ પછી જ્યારે નિર્મળાજી છોડને પાણી આપી રહ્યા હતા, દરવાજા પરથી જોરથી ખડખડાટ થયો. માં, મહેરબાની કરીને, મને ખબર છે તમે અંદર છો. રાહુલ, એમણે દરવાજો થોડો ખોલ્યો. રાહુલ ખૂબ પાતળો થઈ ચૂક્યો હતો. આંખોની નીચે મોટા કુંડાળા હતા. તને શું જોઈએ છે રાહુલ? તેમણે સામાન્ય અવાજમાં પૂછ્યું. મારે તમારી સાથે વાત કરવી છે, મહેરબાની કરીને. એમની સારી વિચારસરણી વિરુદ્ધ અમને દરવાજો ખોલી દીધો. રાહુલ અંદર આવ્યો. તેણે શરમ અને પસ્તાવા સાથે રૂમને જોયો. સારું છે, તેણે ધીરેથી કહ્યું. નાનું છે પણ આરામદાયક. આ જ છે જે હું તારા પિતાની બિલ્ડિંગના ભાડાથી લઈ શકું છું. રાહુલ સોફા પર બેઠો અને કહ્યું કે હું તમને જણાવવા આવ્યો છું કે તમે દરેક વાતમાં સાચા હતા. દીપા મારી જિંદગી ખરાબ કરી રહી છે. જ્યારથી કરાર સાઇન થયો છે અને તેને નોકરી કરવી પડી છે, તે ખૂબ ગુસ્સાવાળી થઈ ગઈ છે. તે તેને તે ઘર આપવાનું વચન આપ્યું હતું, જે તારું નહોતું. નિર્મળાજીએ વગર કોઈ ભાવના બતાવતા કહ્યું. મને માફ કરી દો. તે હાથોમાં ચહેરો છુપાવીને બોલ્યો. હું ફસાઈ ગયો છું. બાળક આવવાનું છે. હું છૂટાછેડા નથી લઈ શકતો. શું તું આજ જણાવવા આવ્યો છે? પોતાના લગ્નની પરેશાનીઓ રડવા નહીં, હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. ઘૂંટણીએ.
મારો સામાન ફેંકવા માટે, સ્ટોરરૂમ માટે, પૈસા માટે, દાદીના ફર્નિચર માટે, તમારી સામે દરવાજો બંધ કરવા માટે. રાહુલ રડવા લાગ્યો. પણ નિર્મળાજીને નવાઈથી કંઈ અનુભવ ન થયો. રાહુલ, શું દીપાને ખબર છે તું અહીં છે? નહીં, તે કામ પર હતી. જો તેને ખબર પડી તો તે પાગલ થઈ જશે. તે હજુ પણ ગુસ્સામાં છે. કહે છે કે તમે અમારી જિંદગી ખરાબ કરી દીધી. મેં એક સીમા બનાવી. નિર્મળાજી થોડું દુઃખી થઈને હસ્યા અને કહ્યું કે ફરક છે, હું સમજું છું માં, પણ તે નથી સમજતી. જો હું તેની વાત નથી માનતો તો તે બાળકોને મારાથી દૂર કરવાની ધમકી આપે છે. તો છૂટાછેડા લઈ લે. નિર્મળાજીએ સીધું કહ્યું, હું ગર્ભવતી હતી જ્યારે તારા પિતા મરી ગયા હતા. મારે એકલા જ આગળ વધવું પડ્યું હતું. કાં તો તું તેની સાથે રહીને પોતાને ખરાબ કર અથવા અલગ થઈને નવી જિંદગી બનાવ. પણ તું અહીં આવીને આ નથી વિચારી શકતો કે હું તારી સમસ્યા ઠીક કરી દઈશ. રાહુલ ઘણીવાર સુધી શાંત રહ્યો. શું તમે મારાથી હવે પ્રેમ નથી કરતા માં? તેણે બાળકની જેમ પૂછ્યું. હું તારાથી હંમેશા પ્રેમ કરીશ રાહુલ. તું મારો દીકરો છે. પણ હું તારા પર વિશ્વાસ નથી કરતી અને મને નથી ખબર કે હું ફરીથી ક્યારેય કરી શકીશ કે નહીં. તો મારે શું કરવું જોઈએ? તેણે વિનંતી કરી. મોટો થા, નિર્મળાજીએ કહ્યું. તે નાનો બાળક બનવાનું છોડી દે, જે વિચારે છે કે તેની માં બધું ઠીક કરી દેશે. એક મોટા માણસની જેમ નિર્ણય લે. રાહુલ ઉઠ્યો. તે હારી ચૂક્યો હતો. જવા પહેલાં તેણે એક છેલ્લો સવાલ કર્યો કે જ્યારે બાળક જન્મશે શું તમે મળવા આવશો? શું તું મને સાચે જ બોલાવીશ? જો ઇજ્જતથી વર્તન કરીશ અને જો દીપા નાટક નહીં કરે તો હા, હું આવીશ. આભાર માં. અને તે ચાલ્યો ગયો. તે રાત્રે નિર્મળાજી સૂઈ ન શક્યા. શું તે ખૂબ કઠોર હતા કે તે બસ પોતાનું દિલ બચાવી રહ્યા હતા? રાત્રે 2 વાગે મીરાનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે દીપાની માં મિસિસ વર્માએ તેને ફોન કર્યો હતો. તે નિર્મળાજીને ખૂબ જલ્દી મળવા માંગતી હતી અને તેમની પાસે એવી જાણકારી છે જે બધું બદલી દેશે. બીજી બપોરે મીરા અને નિર્મળાજી એક કોફી શોપમાં મિસિસ વર્માને મળ્યા. મિસિસ વર્મા બિલકુલ તૂટેલી લાગી રહી હતી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે એક કવર ટેબલ પર રાખ્યું અને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે મારી દીકરીનું સત્ય જાણો. કવરમાં કાગળ હતા, ક્રેડિટ કાર્ડના હિસાબ, ફોટા, મેસેજ. દીપા ફક્ત ચાલાક નહોતી, તે ખૂબ વધારે ખરાબ હતી. 23 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડનું કરજ. મારી દીકરીને ખરીદીની ખરાબ આદત છે, મિસિસ વર્માએ રડતા રડતા જણાવ્યું. મેં અને પપ્પાએ 5 વાર તેનું કરજ ચૂકવ્યું છે અને સૌથી મોટી નવાઈ, મારી દીકરીએ ગર્ભવતી હોવા વિશે ખોટું બોલ્યું છે. મિસિસ વર્માએ દુઃખી અવાજમાં કહ્યું. નિર્મળાજીની દુનિયા અટકી ગઈ. શું? મિસિસ વર્માએ ડૉક્ટરના કાગળ બતાવ્યા. દીપા બાળક પેદા નહોતી કરી શકતી. આ બધો દગો હતો. તેમણે દીપા અને મિસિસ વર્માના વોટ્સએપ મેસેજ વાંચ્યા. દીપા માની રહી હતી કે તે ગર્ભવતી હોવાનું નાટક કરી રહી છે. માં બનવાવાળા કપડાં ખરીદી રહી છે અને ઇન્ટરનેટ પરથી ખોટા પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ ખરીદી રહી છે. દીપાએ રાહુલ સાથે લગ્ન ફક્ત તેના ઘર અને પૈસા માટે કર્યા હતા અને તે દગાબાજ હતી. મિસિસ વર્માએ કહ્યું કે તે બીજા 3 આદમીને લૂંટી ચૂકી છે. તે આ બધું એટલે જણાવી રહી હતી કારણ કે દીપાએ હવે એમની પાસે બીજા 5 લાખ માંગ્યા હતા ખોટા ટેસ્ટ માટે અને તે હવે તેનો સાથ નહોતી આપી શકતી. મારે રાહુલને જણાવવું પડશે, નિર્મળાજીએ કહ્યું. માં, આ તેને ખૂબ દુઃખી કરી દેશે. મીરાએ ચેતવણી આપી. તે પહેલાંથી જ દુઃખી થઈ ચૂક્યો છે. નિર્મળાજીએ મક્કમતાથી કહ્યું. ઓછામાં ઓછું સત્યથી તે નવી શરૂઆત કરી શકે છે. એ જ સાંજે નિર્મળાજીએ રાહુલને ફોન કર્યો અને દીપાને સાથે લઈને નાના ઘરે આવવા કહ્યું. જ્યારે તે બંને આવ્યા, મીરા કાગળોનું ફોલ્ડર લઈને ઊભી હતી. હું ખોટા વિશે વાત કરી રહી છું.
નિર્મળાજીએ દીપાને જોતા કહ્યું, દગા વિશે. દીપાનો ચહેરો બદલાઈ ગયો. મીરાએ કાગળ કાઢતા કહ્યું કે તું ગર્ભવતી નથી દીપા, તું ક્યારેય હતી જ નહીં. તે રાહુલ પાસેથી ઘર લેવા માટે ખોટું બોલ્યું. ત્યાં ખૂબ વધારે શાંતિ હતી. રાહુલ ધીરેથી સોફા પરથી ઉઠ્યો. તેનો ચહેરો પીળો હતો. શું કહ્યું તે? દીપા બૂમ પાડી કે તેની માં પાગલ છે, ઈર્ષ્યા કરે છે, કાગળ ખોટા છે. મીરાએ ડૉક્ટરના સાચા કાગળ બતાવ્યા. દીપાનું પૂરું નામ, બીમારીનું નામ, ક્યારેય માં નહીં બની શકવું. રાહુલ ધ્રુજતા હાથે ફોન ઉપાડીને દીપાના મેસેજ વાંચવા લાગ્યો. તેનું દિલ તૂટી ગયું. દીપા ઘૂંટણીએ પડીને રડવા લાગી કે તે હમણાં ગર્ભવતી છે, તો હમણાં હોસ્પિટલ જઈએ. રાહુલ જોરથી બોલ્યો કે અને મારી સામે ટેસ્ટ થશે. દીપા અટકી ગઈ. નહીં, હું નહીં જાઉં. રાહુલે દુઃખી અવાજમાં પૂછ્યું કે મને સાચું જણાવ. દીપા ઘણીવાર સુધી શાંતિ રહી અને પછી ધીરેથી બોલી, હું ગર્ભવતી નથી, હું ક્યારેય નહોતી. રાહુલે પોતાના વાળ ખેંચ્યા. તેનું દુઃખ જોઈને નિર્મળાજી ખૂબ દુઃખી થઈ ગયા. કેમ કર્યું તે મારી સાથે? હા, કારણ કે મને ઘર જોઈતું હતું, મને કર્જથી છુટકારો જોઈતો હતો. તે મને બરબાદ કરી દીધો. મેં મારી માને શરમાવ્યા, પોતાનો બધો પૈસો ખર્ચ કરી દીધો, અને બધું એક ખોટાના કારણે. દીપાએ નિર્મળાજીને જોયા અને કહ્યું કે આ તમારી ભૂલ છે. તમે બધું ખરાબ કરી દીધું. ખોટા પર બનેલી ખુશી સાચી ખુશી નથી હોતી, તે બસ એક દગો હોય છે. દીપા ચાલી ગઈ. રાહુલ જમીન પર બેસીને નાના બાળકની જેમ રડવા લાગ્યો. નિર્મળાજી તેની પાસે બેસી ગયા અને તેને આલિંગન આપી દીધું. મને માફ કરી દો માં, હું મૂર્ખ હતો. મેં તને માફ કરી દીધો દીકરા. એ જ પળે જ્યારે તું સત્ય શોધવા આવ્યો હતો. બીજા દિવસે રાહુલે છૂટાછેડા માટે કાગળ જમા કરી દીધા. પુરાવો એટલો મજબૂત હતો કે ખોટી પ્રેગ્નન્સી, દગો, મિસિસ વર્માની વાત કે છૂટાછેડા જલ્દી થઈ ગયા. દીપાએ દર્દ માટે લડવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક ખોટું તીર તૂટી ગયું. 2 મહિના પછી રાહુલ અને નિર્મળાજી નાના ઘરમાં કોફી પી રહ્યા હતા. રાહુલ ખૂબ પાતળો હતો, પણ તેની આંખોમાં સત્ય દેખાઈ રહ્યું હતું. માં, મેં દીપા સાથે પ્રેમ માટે લગ્ન નહોતા કર્યા. મેં ડરના કારણે કર્યા હતા. આ ડર કે હું સારો નથી, કે હું એકલો રહી જઈશ. જ્યારે પપ્પા મર્યા હતા ત્યારે હું 15 વર્ષનો હતો અને મેં તમને કામ કરતા જોયા હતા. હું આ બતાવવા માંગતો હતો કે તમારી કુરબાની નકામી થઈ ગઈ. તેના આંસુ નીકળી આવ્યા. પણ મેં બધું ખોટું કર્યું. તમારી કુરબાનીનું માન રાખવાને બદલે મેં તમને રડાવી દીધા. હું તમારી પાસે કેવી રીતે માફી માંગી શકું છું? નિર્મળાજી તેની પાસે બેસી ગયા અને કહ્યું કે રાહુલ, દરેક કોઈ ભૂલ કરે છે. આ જરૂરી નથી કે તે ભૂલ કરી. જરૂરી એ છે કે તું તેના પછી શું કરે છે. તે તારી ભૂલ માની લી. તે ગંદા સંબંધને સમાપ્ત કર્યો. તું તારી જિંદગી ફરીથી બતાવી રહ્યો છે. આના માટે ખૂબ હિંમત જોઈએ. 6 મહિના પછી રાહુલે દર મહિને 30,000 રૂપિયાનો પૈસો વગર ચૂક્યા આપ્યો. નિર્મળાજી હવે ઝેરકંડા સ્ટ્રીટવાળા પોતાના ઘરમાં પાછા આવી ગયા હતા. તેમણે રસોડાને નવું બનાવી દીધું હતું અને બગીચાને ઠીક કરાવી દીધો હતો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે એક માં પોતાના બાળકો માટે ફૂલ જેવી કોમળ હોઈ શકે છે, પણ જ્યારે વાત એના સ્વમાન પર આવે છે ત્યારે તે ચટ્ટાન જેવી મજબૂત પણ બની શકે છે. નિર્મળાજીએ સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે અને અન્યાય સહન કરવો એ પણ એક ગુનો છે. રાહુલે મોડે મોડે પણ પોતાની ભૂલ સમજી લીધી અને સાચો રસ્તો પસંદ કર્યો. દીપાના ઉદાહરણ પરથી આપણે શીખ્યા કે ખોટું બોલીને અને દગાથી મેળવેલી ખુશી લાંબો સમય નથી ટકતી. તે પોતાના મા બાપનું અપમાન કરે છે. તે જીવનમાં ક્યારેય સુખ નથી જોઈ શકતો. સંબંધો પ્રેમ અને વિશ્વાસ પર ટકેલા હોય છે, લાલચ પર નહીં. જો તમને આ કહાની ગમી હોય તો અમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર વહેંચજો. શું તમે નિર્મળાજીની જગ્યાએ હોત તો આવું જ કરત?
તમને જણાવવાનું ભૂલતા નહીં. આવી જ બીજી દિલને સ્પર્શી જાય તેવી કહાનીઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર.